નમસ્કાર દર્શક મિત્રો, ભૂમિ સંવાદ સાથે હું રોનક મોટવાડિયા. દર્શક મિત્રો, ભૂમિ સંવાદ કાર્યક્રમ એટલે કે એવો કાર્યક્રમ કે જેમાં કાયદાને લગતી તમામ માહિતીઓ આપણે સરળ શબ્દોમાં મળી રહેતી હોય છે. કાયદો એક પ્રકારે ગૂંચવણ પેદા કરતો હોય છે કે લોકોના મનમાં એક શંકા કુસમજા ઉપજાવે કે કાયદો મને ખબર નથી તો હું ક્યાંક છેતરાઈ જઈશ. પરંતુ જો તમે ભૂમિ સંવાદ કાર્યક્રમ જોઈ રહ્યા છો તો આ તમારી તમામ ગૂંચવણો દૂર થશે. આપણે ભૂમિ સંવાદમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરતા હોય છે. જમીન, મકાન, આ તમામ મુદ્દાઓની ચર્ચા કરતા હોય. માપણીની પ્રક્રિયા શું હોય અને જમીનમાં ખાસ કાયદાઓ કયા કયા લાગુ પડે. ત્યારે આજે ફરીથી એક એવો મુદ્દો લઈને આવ્યા છું ને આજનો મુદ્દો છે જમીન અને મકાન કે અથવા તો ફ્લેટની ખરીદી. મકાન અને ફ્લેટ એ અત્યારે સૌથી વધુ ખરીદાતી જે પ્રોપર્ટીઓમાંનું એક છે. ત્યારે સમગ્ર પ્રક્રિયાને આજે ભૂમિ સંવાદ કાર્યક્રમ દ્વારા જાણીશું. તો દર્શક મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીએ અને કોઈ પણ માહિતી જોતી હોય તો એક નિષ્ણાંત વ્યક્તિની જરૂરિયાત ઊભી થતી હોય છે. એટલા માટે આપણી સાથે જોડાયા છે નિરંજનભાઈ પંડ્યા કે જેઓ એક એડવોકેટ છે અને સાથે સાથે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત થયા છે. એટલે કાયદાની સંપૂર્ણ સમજ અને સાથે સરળ શબ્દોમાં તેમની એક ભાષા છે કે જે લોકોના દિલમાં વસી જતી હોય છે. નિરંજનભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર દર્શક મિત્રો, મને ખૂબ આનંદ થાય છે કે આવા સારા કાર્યક્રમની ચર્ચા હોય અને લોકોને ઉપયોગી થાય તેવો પણ મારો એક વ્યય રહેલો છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, કારણ કે ઘણા બધા મિત્રોના પણ ફોનથી મને જાણ કરતા હોય છે. થેન્ક યુ વેરી મચ. પ્લીઝ આગળ. જી બિલકુલ નિરંજનભાઈ, હવે શરૂઆત કાર્યક્રમની કરીએ કે જમીન અને મકાનની તો આપણે વાત કરતા હોઈએ, પણ આજે વાત મહત્વની કરવી છે મકાન અને ફ્લેટની. તો આ સમગ્ર પ્રક્રિયા ખરીદવાની શું હોય છે અને કોણ વ્યક્તિ એ દસ્તાવેજની ખાસ જાણકારી રાખતું હોય છે આ મુદ્દા પર? સૌથી પહેલાં તો એ કે આપણે જે ફ્લેટ કે મકાન કે ખરીદવાની હોય તો તે અંગે આપણે શું શું ચેક કરવું જોઈએ. સૌથી પહેલાં તો જ્યાં જે જગ્યાએ ખરીદવું છે મકાન, એનો સર્ચ રિપોર્ટ એ આપણે સર્ચની વિગતો કઢાવી જોઈએ. સર્ચ રિપોર્ટ અને ટાઇટલ રિપોર્ટ એ બંને અલગ વસ્તુ છે. સર્ચ રિપોર્ટની અંદર તમામ ઇતિહાસ આવતો હોય છે, જ્યારે આ અંગે જેનો ટાઇટલનો રિપોર્ટ કોના પછી કોણે ખરીદ્યું, કેવી રીતે ખરીદ્યું એ વિગતો આપણે મેળવવી જોઈએ. કેમ કે ઘણીવાર એવું થતું હોય કે ટાઇટલનો રેકોર્ડ બે જગ્યાથી આપણને મળી જતો હોય છે. એક તો રેવન્યુ રેકોર્ડ, જેની અંદર આપણે તલાટીથી માંડીને જે રેકોર્ડ મળતો હોય છે, સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી મળતો હોય, મામલતદાર કચેરીમાંથી મળતો હોય કે કોર્ટની કચેરી દ્વારાથી મળતો, એ રિપોર્ટ મેળવવો બહુ જરૂરી બને છે. સૌથી અગત્યની વાત તો એ છે કે ટાઇટલ રિપોર્ટ કે ટાઇટલ સર્ચ આપણે ઘણીવાર પેપરમાં જાહેર નોટિસ, હાલના તબક્કે દરેક ન્યૂઝપેપરની અંદર ગુજરાતના કોઈ પણ મિલકત ખરીદતું હોય તો ટાઇટલ રિપોર્ટ અને સર્ચ રિપોર્ટ મેળવતા હોય છે. કેટલીક વાર એવું બને છે મારા જાણ મુજબ કે કેટલાક એવું કહે છે કે ભાઈ મેં તો વાંચ્યું નથી, કેટલાક એવું કહે કે મને ગુજરાતી નથી આવડતું, કેટલાક એમ કે આ ઇંગ્લિશમાં આવ્યું તો મને ખબર નથી પડી, કોઈક એવું કહે કે હું તો ફોરેન હતો તો મને કેવી રીતે જાણ થાય. તો આ સમગ્ર હકીકત એટલી બધી જરૂરિયાત છે હાલના તબક્કે, કારણ કે હાલ એટલી બધી છેતરપિંડી, એટલી બધી ખોટા દસ્તાવેજો એમ કરીને લોકોને છેતરવા માટેનો એક અગમ્ય રીતે આની અંદર ચર્ચા ચાલતી હોય છે. અને અનુભવે મેં જોયેલું છે, કેટલીક વાર આપણા પૈસા પડી જતા હોય છે. ઘણી સસ્તી વસ્તુ ખરીદવા જતાં લોભે લક્ષણ જાય એવી હકીકતે આપણને ધ્યાનમાં આવતી હોય. પણ માત્ર 5,000 રૂપિયાના હેઠળ કોઈ દસ્તાવેજ કરી આપતો હોય અને કોઈ 50,000 રૂપિયાના ભાવે પણ દસ્તાવેજ કરતા હોય છે, એટલે ફી લઈને. તો આવા તબક્કે કેટલીક વાર એવું હોય છે કે આપણને ઓછા રૂપિયામાં આપણે વધુ મેળવવાની કોશિશ કરતા હોઈએ છીએ. એટલે આપણને ખરેખર આ અગત્યની વસ્તુઓ જ્યારે આટલી મોટી મિલકત ખરીદતા હોય, જમીન ખરીદતા હોય, તો વકીલની
સાચા વકીલની આપણે એડવાઇસ લેવી એ હિતાવહ છે. જી બિલકુલ નિરંજનભાઈ, હવે એક સૌથી મહત્વનો મુદ્દો આવે કે જમીનની આપણે ખરીદી કરી રહ્યા હોય ત્યારે ઘણી બાબતો ધ્યાનમાં રાખવાની હોય. આ જ રીતે જો આપણે મકાન અથવા તો ફ્લેટની ખરીદી કરતા હોય ત્યારે સોસાયટીમાં એવી કઈ બાબતો છે તે ધ્યાનમાં રાખવીને કાગળ કેવા ચકાસવા? સૌથી અગત્યની વાત એ છે કે જ્યારે આપણે આ જે પ્લોટ ખરીદીએ કે મકાન ખરીદીએ એની બિનખેતી થઈ જતી હોય છે, અને બિનખેતી થઈ હોય તો એની ઉપર બાંધકામ થયેલું હોય તો એ આપણને ધ્યાનમાં આવે છે. હવે આ વિગતો આપણને ક્યાંથી મળે? આ પહેલાં બિનખેતીની થતું ત્યારે માત્ર હકપત્રકની અંદર એની નોંધ પાડવામાં આવતી. હવેના વખતમાં છેલ્લા ઘણા વખતથી આપણે જે રેકોર્ડ પ્રમોલ્ગેશન થતા ત્યાર પછી એક આ નવું અમલમાં આવેલ છે કે જ્યારે પણ બિનખેતી થાય એની તરત ને તરત થોડા વખતમાં સિટી સર્વેની અંદર આ વિગતો નોંધવામાં આવે છે. એટલે સિટી સર્વેની અંદર જે નોંધવામાં આવે એના આધારે પ્રોપર્ટી કાર્ડ અમલમાં આવે છે. હવે જે પ્રોપર્ટી કાર્ડમાં અમલમાં આવે, દાખલા તરીકે એક સોસાયટીની અંદર 30 મકાનો છે, મારે 15 નંબરનું મકાન ખરીદ્યું છે, તો આ 15 નંબરનું મકાન જે છે એનું પ્રોપર્ટી કાર્ડમાં ક્ષેત્રફળ કેટલું છે? જો બિલ્ડર દ્વારા કે ડેવલપર દ્વારા મને જો એમ કહેવામાં આવે કે 15 નંબરનું મકાનના ચોરસ મીટર આટલા છે, હવે કેટલીક વાર એવું પણ બનતું હોય, પ્રોપર્ટી કાર્ડ જુદું બોલતું હોય, આપણને એલોટમેન્ટ લેટર જુદું બોલતું હોય, પ્લાન કંઈક જુદો બનતો હોય, તો આ સમગ્ર હકીકત એ આપણે ચકાસવી બહુ જરૂરી છે. કેટલીક વાર એવું પણ બનતું હોય કે છેલ્લું મકાન હોય તો એની સાથે કોમન જે જગ્યા આવતી હોય એ એની અંદર ઉમેરી દેતા હોય છે, અને બિલ્ડર એવું કહેવામાં આવતું હોય છે બિલ્ડર દ્વારા કે આ તમારો પ્લોટ છે અને આ મકાન છે. ખરેખર તો શું છે કે રો હાઉસ ટાઈપનું મકાન હોય, એટલે કે બે મકાનની વચ્ચેની સંયુક્ત દિવાલવાળું મકાન હોય, અને માત્ર એટલું જ કહીને આપી કે આ તમારો ભાગ, આ અમનો ભાગ, અને વધારે પૈસા લઈને આવું કામકાજ કરતા હોય છે. એટલે થાય એવું કે ભવિષ્યમાં જ્યારે તમારે દસ્તાવેજ કરવામાં આવે, જેને ઉપરદળનો દસ્તાવેજ કહેવાય, ઉપરદળ એટલે એમ કે જે બાંધકામ થયું છે તેનો દસ્તાવેજ, એનો બાંધકામ દસ્તાવેજ કરવામાં આવે. હવે તમને બિલ્ડરે આપ્યું છે 70 ચોરસ મીટર, ત્યાર પછી તમને વધારાનું કહીને એમ કરીને 150 ચોરસ મીટર કહ્યું, પણ ખરેખર તો તમારું ભાગમાં આવતો કેટલો તો કે 70 ચોરસ મીટર. આમ આ રીતે તો પણ બનાવટ થતી હોય છે. એટલે માટે પ્રોપર્ટી કાર્ડ, પ્લાન અને તમારો એલોટમેન્ટ લેટર અને આ વિગતો ચકાસવામાં આવે તો ખોટી છેતરપિંડીથી બચી શકાય છે. પણ ખરેખર તો આપણો કાયદો એવું કહે છે કે ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નોટ એક્સક્યુઝ. કાયદો દરેકને જાણવું જરૂરી છે. શરૂઆતમાં જે રોનકભાઈએ વાત કરી કે કાયદાની અજ્ઞાનતા એવું જરૂરી નથી. કોઈ એમ માણસ કહે કે મને ખબર નથી કાયદો, એવું નહીં. કાયદો જાણવો જરૂરી છે, અને કાયદો જાણવો જરૂરી હોય તો આપણને આવી વિગતોની ખબર ના હોય અને છેતરપિંડીનો ભોગ બનીએ તો એમ ના કહી શકાય કે મારી અજ્ઞાનતા હતી. મોટે ભાગે આપણે વાંચતા નથી, સમજતા નથી, કોઈ કે એના પર વિશ્વાસ મૂકીએ છીએ, ત્યારે છેતરપિંડી, વિશ્વાસભંગના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, સૌથી મહત્વનો મુદ્દો એ આવતો હોય છે કે બીયુ પરમિશન. તો આ બીયુ પરમિશન શું હોય છે ને તેનો ઉપયોગ શું? જેને આપણે બધા બોલીએ છીએ કે બીયુ પરમિશન, પણ એનું ફૂલ ફોર્મ શું એ ખબર નથી હોતી. એનું ફૂલ ફોર્મ બિલ્ડિંગ યુઝ પરમિશન. બિલ્ડિંગ યુઝ પરમિશન એટલે કે આખું મકાન અને આખી જે ફ્લેટનું બાંધકામ પૂર્ણ થાય એમાં કોઈ પણ કમી ના રહે અને રહેવાને લાયક બને તેને બીયુ પરમિશન કહી શકાય. બીયુ પરમિશન મળે ત્યાર પછી તમામ વિગત આની અંદર હોવું જરૂરી છે, અને એ પ્રમાણે બાંધકામ થયું છે કે નહીં આપણને ખબર નથી હોતી. ઘણીવાર આપણને બાંધકામ, નબળા બાંધકામ એવું પણ બનતું હોય છે, અથવા બીયુ પરમિશન મળી હોવા છતાંય કંઈક કામકાજ રહી ગયા હોય છે, આવું પણ મળે. એટલે જ્યારે બીયુ પરમિશન આવે એનો મતલબ એવો કે તમારે રહેવાને લાયક છે. એની પહેલાં રજા ચિઠ્ઠી હોય. રજા ચિઠ્ઠી મળે
એટલે બાંધકામ થાય, બાંધકામ પૂર્ણ થાય એટલે બીયુ પરમિશન મળે છે. જી જી બિલકુલ. હવે નિરંજનભાઈ, એક સૌથી મહત્વની વાત આવે કે રજા ચિઠ્ઠી એ શું ઉપયોગી હોય છે અને તેના માટે શું પ્રક્રિયા હોય છે? ફરી એકવાર તમે સવાલની છણાવટ કરો. જી બિલકુલ નિરંજનભાઈ, કે રજા ચિઠ્ઠીની આપણે વાત કરી તો રજા ચિઠ્ઠીનો ઉપયોગ શું હોય છે ને તેને કઢાવવાની પ્રક્રિયા શું હોય? રજા ચિઠ્ઠીનો ઉપયોગ એવો કે આપણા માટે નથી, એ ફક્ત બિલ્ડર માટેનો છે. બિલ્ડર અને જે એના સક્ષમ અધિકારીએ આપેલી રજા ચિઠ્ઠી હોય, એ રજા ચિઠ્ઠી મળે એટલે એ પ્લોટ ઉપરનું બાંધકામ શરૂ કરી શકે છે અને એ પ્લાનના મુજબ ને આધીન એ કામકાજ કરતા હોય છે. જ્યારે રજા ચિઠ્ઠી અને બીયુ પરમિશન એ બોથ આર ડિફરન્ટ થિંગ. જ્યારે બીયુ પરમિશન મળે એટલે રહેવા માટેના જે બાંધકામ છે એ મુજબનું થયેલું છે અને એના આધીન તમે રહેવા જઈ શકો છો. એટલે આ બંને વચ્ચેનો તફાવત બેઝિક એટલો જ છે કે આ પ્રમાણેનું બાંધકામ થયા પછી તમે એની અંદર રહેવા જઈ શકો અને સાથે સાથે તમને એવું લાગે કે હલકા આમાં બાંધકામની નબળી ગુણવત્તા છે, કામકાજ થયું નથી, તો આવા સંજોગોમાં આપણે ગુજરાતમાં ગાંધીનગર ખાતે રેરા ઓફિસ છે, એની અંદર તમે કમ્પ્લેન કરી શકો છો. એ રેરાની અંદર કમ્પ્લેન જે કરવાની હોય એમાં તમને શું તકલીફો છે તે પણ જણાવવામાં આવે. કેટલીક વાર એવું બને કે જે બાંધકામના મુજબનું પ્લાન હોય એ મુજબ જ ના બનાવ્યું હોય, કે બાંધકામને બદલે બીજી જગ્યાએ બાંધકામ હોય. હવે તો રેરાની અંદર તમારે જે સ્કીમ ઊભી થતી હોય એ સ્કીમની અંદર તમામ વિગતો દર્શાવવાની છે. જેમ કે પ્લાન તમારું કઈ રીતે બાંધકામ થાય છે તેની વિગત છે, ક્યાંથી તેનું ફંડ મેળવવામાં આવે છે, ફંડ કેવી રીતે ઉપયોગ થાય છે, એના ઓડિટના હિસાબો, તમામ વિગતો રજૂ કરવાની થાય છે. એટલે થોડુંક સરકારશ્રીના ધારાધોરણ મુજબ હવે ખૂબ આ બાબતે ગ્રાહકોને સારી રીતે ખરીદી શકે તેના માટે રેરાનો સંસ્થા દ્વારા ઉપયોગ થતો હોય છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, ક્યારે પણ મકાન અથવા તો આપણે ફ્લેટની ખરીદી કરતા હોય ત્યારે અત્યારે મોટા ભાગે એવું થતું હોય છે કે જ્યારે બાંધકામ શરૂ થતું હોય ને કે શરૂઆત થવાની હોય ત્યારે જે મકાન વેચાઈ જતા હોય છે અથવા તો એ ફ્લેટ વેચાઈ જતા હોય છે, તો આવા સંજોગોમાં કઈ બાબતોની કાળજી રાખવી અને એ આપણે મકાન ક્યાં સુધી મેળવી શકીએ એની શું કાયદો છે? જે વાત કરી તે અગાઉ જે રેરાની વાત કરી કે જ્યારે ઘણીવાર શું હોય કે બોર્ડ લગાવ્યું અને થોડાક જ દાડાની અંદર સ્કીમ પૂર્ણ થઈ જતી હોય, પણ આપણને કેટલીક વાર જે પ્રમાણે બાંધકામ જોઈતું હોય, આપણી ફાઇનાન્સ કન્ડિશન જોવાની હોય છે, ત્યાર પછી આપણે કેટલીક વાર એવું, આજે તમે કીધું એ પ્રમાણે બાંધકામ કઈ રીતનું થાય છે, કેવું થાય છે એ પણ હકીકત જોવી જરૂરી છે. કેટલીક વાર એવું બને કે આ બાંધકામ જે થતું હોય અને તરત ને તરત આપણે પૈસા ભરવા તૈયાર થઈ જતા હોય, તો એની અંદર આ જે રેરાની અંદર જે માહિતી મોકલી છે એમણે બિલ્ડરે, એ વિગત બહાર પાટિયા ઉપર એમને લખાયેલી છે કે નથી, તમે ઓનલાઈન પણ હવે ચેક કરી શકો છો એની વેબસાઇટ ઉપર કે આ સ્કીમ આ પ્રમાણેનો એનો નંબર છે, નીચે નંબર લખેલો હોય, એ નંબરને આધીન તમે ડાયરેક્ટ એને ચોક્કસ ખાતરી કરી શકો છો કે એના પ્લાન પાસ થયા છે, નથી થયા, શું છે, કોણ એના બિલ્ડર છે, એની તમામ હકીકતો આપણને જાણવા મળતી હોય છે. એ હકીકતને આધીન આપણે પ્લાન, મારે બાંધકામનું ક્ષેત્રફળ મને પરવડે છે કે નહીં, એની તમામ વિગતો એકત્ર કર્યા પછી જ આપણે કોઈપણ સ્કીમની અંદર ફ્લેટ ધારક બની શકીએ છીએ. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, વાત આવે કે ઘણી વખત આપે વાત અગાઉ પણ કરી કે ઘણી વખત આપણી મુજબ જે પહેલા જણાવવામાં આવ્યું હોય કે જ્યારે મકાનની શરૂઆત થઈ હોય ત્યારે આપણે એવું કહેવામાં આવે કે તમારે મોટા 3 રૂમ મળશે, સાથે કિચન મળશે, એક જે લિવિંગ રૂમ છે તે મળવાનું છે, પરંતુ જ્યારે બાંધકામ થતું હોય તો આવી કોઈ બાબતમાં ગડબડ થયું હોય અથવા તો મકાનની જે માપણી કરવાની હોય કે જે સ્ક્વેર ફૂટમાં આપેલું હોય તેમાં ગડબડ હોય, તો એ રેરામાં કમ્પ્લેન કરવાની પ્રક્રિયા શું છે ને કઈ રીતે કમ્પ્લેન કરી શકાય? એટલે રેરાની અંદર જે કમ્પ્લેન કરવા માટે એને ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું હોય છે.
અને રૂબરૂમાં પણ તમે જઈ શકો છો. એની નક્કી કરેલી ફી એમાં ભરવાની હોય છે. તમને શું આની અંદર વિશેષ તમને જાણકારી મેળવી છે અને તમને શું તકલીફ છે એ તમારે વર્ણવવાનું. કેટલીક વાર એવું પણ બને કે તમને ફ્લેટ લખેલું હોય 70 ચોરસ મીટરનો અને આપવામાં આવે 50 ચોરસ મીટર. કેટલીક વાર એવું પણ કે ભાઈ આની એફએસઆઈ આટલી છે, પણ તમને એફએસઆઈનું પણ ખબર નથી કે એફએસઆઈ શું છે શું નહીં, એની પણ વાત આપણે જોવી જોઈએ. કેટલીક વાર એવું પણ લખેલું હોય કે બાંધકામની ગુણવત્તા, જેમ કે જે લખેલું હોય કે ટાઇલ્સ આ પ્રકારનો વાપરવાનો છે, પણ એ ટાઇલ્સ એ પ્રકારના જ ના હોય. કેટલીક વાર એવું પણ હોય કે જે તમને આપણે ઇલેક્ટ્રિસિટી વાયરિંગનું કામકાજ કરવાનું હોય એ ના કર્યું હોય. પછી ત્યાર પછી કેટલીક વાર એવું લખ્યું હોય કે અમે સોલાર તમને લગાવી આપીશું, પણ લગાવવામાં ના આવે. આવી ઘણી બધી હકીકતો એવી છે કે જે તમને જાણમાં આવે અને તમારી બુદ્ધિશક્તિથી તમારે નક્કી કર્યા પછી જો અમુક મેમ્બરો તૈયાર થતા હોય તો જાતે, એટલે બધા જ સાથે, કાં તો એક અલગથી આપણે એની અરજી કરી શકીએ છીએ. કમ્પ્લેન અરજીનો જવાબ આપણને મળતો હોય છે અને વેબસાઇટ ઉપર રેરાની આખી સાઇટ છે, એની અંદર તમામ વિગતો પૂર્ણ કરવાની અને એને આધીન એમને યોગ્ય લાગે તો પગલાં લેવામાં આવે. મીન્સ કે એની સુનાવણી થાય અને એની સુનાવણી થયા પછી હુકમ થતો હોય છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, સૌથી મહત્વની વાત આવતી હોય કે ઘણી વખત આપણે આજકાલ જોવું છે કે મોટી મોટી સ્કીમો દેખાડવામાં આવતી હોય, ઘણા બધા એવા સપના લોકોને બતાવવામાં આવતા હોય ને તેમના મહેનતના પૈસા આવી કોઈ સ્કીમના નામે ખંખેરી લેવામાં આવતા હોય. ઘણી વખત આવી મકાનોમાં પણ ઘટના બની છે કે જે ક્વોલિટી, દાખલા તરીકે તમે 3 કરોડનું ઘર તો લીધું, પરંતુ એની કિંમત જો ગણવા જાઓ, એનું માલ સામાન ગણવા જાઓ તો માત્ર 1 કરોડનો નીકળતો હોય. આવી પણ છેતરપિંડી બનતી હોય, તો આવા કિસ્સામાં શું કરવું? જો સૌથી પહેલી વાત તો તમે જે કરી કે આની અંદર પૈસા આપણા વેડફાય નહીં, કે તમે શરૂઆતથી જ કે આની કોસ્ટિંગ શું, કે આ 3 કરોડના છે, 3 કરોડ પ્રમાણે મારે પૈસા આપી શકાય કેમ, કે તમે એમ કીધું હોય કે ભાઈ આની અંદર મારે આ જગ્યાએ આટલા રૂપિયાનું એનું બાંધકામની જે કિંમત થતી હોય તે ખુલ્લા પ્લોટની જે થતી હોય કિંમત, એમ ગણીને તમારે સરવાળે કેટલી ભોગવવાની થતી હોય છે એ જોવાની હોય છે. કેટલીક વાર એવું કે 2-3 કરોડનો ફ્લેટ ખરેખર 1 કરોડમાં, પણ વાસ્તવમાં આવું બને નહીં. કારણ કે ઓછી કિંમતમાં કોઈ વેચે નહીં, વધારે કિંમતની અંદર વેચાય. પણ ફ્રોડ એવા થતા હોય છે કે એકને નામે 2 મકાનો ફળવાઈ ગયા હોય, એક જ ફ્લેટ 2 વ્યક્તિ અલગ અલગને ફળવાઈ હોય. કેટલીક વાર એવું પણ બને કે એક ફ્લેટ હોય એનું ક્ષેત્રફળ અડધું કરી દે, કે ફ્લેટ હોય 100 ચોરસ મીટરના, પણ એને અડધા કરી દીધા હોય 50 ચોરસ મીટર. આવા પણ કેટલાક એવા કિસ્સાઓ બનતા હોય. કેટલીક વાર એવું પણ બને કે તમને ફ્લેટ નંબર 102 નંબર આપ્યો, પણ વાસ્તવમાં 102 નંબર ના હોય, 104 નંબરનો ફ્લેટ હોય. એટલે આ પણ એક અગત્યની વસ્તુ છે કે કેટલા ચોરસ મીટર, કેટલી જગ્યાએ, કઈ માળે, એ પણ જોવાનું. પછી એમએસીટી એટલે તમને શું શું એમની અંદર તમને મળશે. દાખલા તરીકે તમને કોરિડોર એટલે બાલ્કની કેટલી હશે, નીચે તમારે ખુલ્લું રમતનું મેદાન છે કે નહીં, એવી ઘણી વિગતો દર્શાવી હોય છે પ્લાનની અંદર. એટલે બ્રોશરની અંદર દર્શાવેલું હોય તો એ બ્રોશર અને તમારો મંજૂર થયેલો પ્લાન અને તમને એલોટમેન્ટ લેટર આપ્યો હોય તો એ વિગતો જોવાની હોય છે. વાસ્તવમાં મેક્સિમમ મારો જે અનુભવ છે એ એવું કહે છે કે માત્ર જોવા જાય, પસંદ પડી જાય, બ્રોશર બતાવે, સરસ સરસ બ્રોશર બતાવે અને પછી એ તમને ખરીદવા માટે તૈયારી બતાવે અને તમે આપી પણ દો. કેટલીક વાર એવું પણ બન્યું છે, મેં જોયું છે કે જેમ કે હાલની તબક્કે મેં એક જગ્યાએ જોયું હતું ધોલેરામાં, એમણે પ્લોટની બહુ મોટી સ્કીમ અને બહુ બધા લોકો ખરીદવા માટે તૈયાર થઈ ગયા. હવે ત્યાં આગળ સ્થળે આ જગ્યા બતાવવામાં આવેલી નહીં અને માત્ર ઓફિસની અંદર એમણે નક્કી કર્યું કે આ પ્લોટ તમારો, આ પ્લોટ તમારો. હવે ત્યાં સ્થળે ખાતરી કરતાં ખબર પડી કે ત્યાં તો એટલો બધો ઊંડો જગ્યા છે કે જેને પુરાણ કરવું પડે. હવે પુરાણ કરવાનું કામ કંઈ વ્યક્તિગત નથી, અને વ્યક્તિગત નથી એટલે એવો પ્રશ્ન થાય કે પુરાણ કરાવે તો પૈસા એટલા ખર્ચવા પડે, એટલે એમાં છેતરાઈ ગયા કહેવાય. બીજું
કે જ્યારે તમે પ્લોટ લો છો ત્યારે તમને સ્થળ સ્થિતિ મુજબ બતાવવામાં આવતો નથી. 55 નંબરનો મારો પ્લોટ ક્યાં કે ક્યાંય, કારણ કે ખુલ્લી જગ્યાઓ હોય એમાં તમે 55 નંબરનો પ્લોટ જાણી શકતા નથી. એટલે કેટલીક વાર એવું બી બને કે તમને જે જગ્યા બતાવવામાં આવી હોય પ્લાનમાં 55 નંબર, પણ એ 55 નંબર તો છેલ્લે હોય. તો એટલે આવી છેતરપિંડીઓ ના થાય એટલે સાચવીને સમજીને તમારે ખરીદી કરવી એ હિતાવહ છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, જ્યારે પણ આપણે મકાન કે જમીન કે પ્લોટની વાત કરતા હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના સપનાનું એક ઘર ખરીદતા હોય અથવા તો ફ્લેટની પણ ખરીદી કરતા હોય ત્યારે લાંબુ વિચાર કરીને બધું પ્રક્રિયાને જે કામ કરતા હોય છે. ત્યારે ફ્લેટ કે મકાનની ખરીદી કરતી વખતે કયા દસ્તાવેજો ચકાસવા જોઈએ અને ખાસ કાળજીઓ શું રાખવી? શરૂઆતમાં જે આ વાત કરી કે જ્યારે તમે મકાન ખરીદો છો, પહેલાં તો આપણું ફંડ, સૌથી પહેલાં મને ખરીદવું છે તો મારી પાસે કેટલા ઉપલબ્ધ નાણાં છે, ત્યાર પછી મને ક્યાંથી ફાઇનાન્સ મળે છે તે મારે ચકાસવું જોઈએ. ઘણી બધી જગ્યાએ ફાઇનાન્સ, પછી ત્યાર પછી આવે વ્યાજનો દર. તો વ્યાજ કેટલું મારે ચૂકવવું પડશે, આખી મારે જ્યારે પૂરું થઈ જશે ત્યારે મેં કેટલા વ્યાજ પેટે ચૂકવ્યા, કેટલી પ્રિન્સિપલ એમાઉન્ટ ગઈ. તો અને ઇન કેસ મારી પાસે તો વાસ્તવમાં થોડા વખતમાં પૈસા આવી જાય તો એને ભરપાઈ કરું તો વ્યાજ કેટલું કપાય અથવા ના કપાય, તો એની વિગતો મેળવી જાય. બીજા નંબરની વાત આવે કે મને મારું જે હું ફ્લેટ ખરીદવા માગું છું એની આજુબાજુમાં ક્યાં મને કઈ કઈ સવલતો ઉપલબ્ધ થાય છે. દાખલા તરીકે બસ સ્ટેન્ડ, કે મારા ઘરથી બસ સ્ટોપ કેટલું દૂર. ત્યાર પછી આવે છે કેટલીક વાર એવું આવે કે રાતના સુવિધા રિક્ષાની જ ના હોય. માની લો કે સિનિયર સિટીઝન, આઈ એમ સિનિયર સિટીઝન, તો મને ઘણીવાર રિક્ષા જ ના મળે. તો હું એવી જગ્યાએ મકાન ખરીદું તો મને જો રાત્રે મને નથી ગાડી આવડતી કે નથી મને સ્કૂટર આવડતું, તો આઈ રિક્વાયર સમ વ્હીકલ. તો મને એ મળતું ના હોય તો એ ફ્લેટ ગમે એટલો રૂપિયાનો હોય તો પણ મારા માટે કામનો નથી. ભવિષ્યમાં જ્યારે એનો સુધારો થશે ત્યારની વાત ત્યારે, પણ અત્યારે હાલમાં નથી. ત્યાર પછીની વાત આવે કે જો કેટલીક વખત એવું પણ બનતું હોય કે નાના બાળકો સાથે રહેતા હોય તો એને સ્કૂલનું એજ્યુકેશન ક્યાં છે. જ્યારે સિનિયર સિટીઝન છે તો એને ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાયેલા હોય કે સામાજિક પ્રવૃત્તિ, તો એનેથી કેટલું દૂર છે એ પણ ધ્યાન રાખવું છે. હવે જ્યારે સિનિયર સિટીઝન છે કે એને સાંજે એવા ગાર્ડન કે અંદર ફ્લેટની અંદર એવા કંઈ તૈયાર કર્યું છે કે કેમ એની પણ જોવું જોઈએ. એટલે હવે વાત આવે છે કે આ બધી વસ્તુ મને એપ્રોપ્રિએટ લાગે તો હું ખરીદવા માટે તૈયાર થઉં છું. જો હું ખરીદું તો એના ટાઇટલને રિપોર્ટ મારે જોવા જોઈએ. ટાઇટલ રિપોર્ટ કેવા આવે કે ઘણા માણસો એમ કહે છે કે ના બધું બરાબર છે, લાવ ખરીદી લઈએ, અને પાછળથી આપણને ખબર પડે કે આની અંદર તો કાયદાકીય બહુ બધી ગૂંચવણો છે, અને ત્યાર પછી આપણા પૈસા જે હોય એ એળે જતા રહે, એટલે ખરાબ થતા હોય. એટલે એ ના બને એના માટે ટાઇટલ રિપોર્ટ એ જોવો બહુ જરૂરી છે. કેટલીક વાર એવું પણ બને કે ટાઇટલ રિપોર્ટ મેં જે લીધો ફ્લેટ એ 2025માં, પણ જે ટાઇટલ રિપોર્ટ છે એ 2017નો છે. તો મને તો 2017નો રિપોર્ટ બતાવ્યો. હવે આ વચ્ચેના ગાળામાં કંઈક સુધારા થઈ ગયા હોય, એમાં કંઈક લોન લેવાઈ ગઈ હોય, કેટલીક વાર મોર્ગેજ બી થઈ ગયા હોય, તો એવા કિસ્સામાં મેં હમણાં થોડા દિવસ પહેલાં જ છાપામાં આવો એક કિસ્સો વાંચેલો, અને એ મોર્ગેજ કર્યા પછી 2 જણને વેચાણ થઈ ગયું. તો આવા તબક્કામાં આપણે જ્યારે પૈસા રાખીએ અથવા ઇન્વેસ્ટ કરીએ અથવા ખરીદી લઈએ ફ્લેટ, તો એ પાછા મેળવતા બહુ તકલીફ પડતી હોય છે. અને કોર્ટ કચેરીથી આપણે એટલા બિન અનુભવી હોઈએ છે કે જેને કારણે અતિશય મુશ્કેલી પડે છે. જી બિલકુલ. નિરંજનભાઈ, આપે મકાન અને ફ્લેટમાં જે આવતી ગૂંચવણો હોય એ તમામ સમજાવીને ખૂબ સરસ અમને માહિતી આપી. આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. અને અમને આ બાબત અંગે જે તમને સારી અમને લાગેલી હોય અને આપના તરફથી કોઈ પણ જાતના અભિપ્રાય હોય તો અમને મોકલવા માટે વિનંતી છે. ખૂબ ખૂબ આપ સૌનો આભાર. તો દર્શક મિત્રો,
ખાસ તમે આજે મકાન અને ફ્લેટની જે તમામ બાબતો હોય તેને જાણીશું, આ સાથે અનેક જે મુદ્દાઓની ચર્ચાઓ કરીશું. ત્યારે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.